મમ્મી, હું તને ખૂબ જ પ્રેમ કરીશ. હું તને ઘરકામમાં મદદ કરીશ. હું તને કોઈ જ વાતમાં પરેશાન નહીં કરું. હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. પરંતુ તું કંઈ બોલતી કેમ નથી? પપ્પા, પપ્પા, હું ભાઈની જેમ કોઈ ચીજ નહીં કરું. હું કોઈ વધારાનો ખર્ચ નહીં કરાવું. હું જાતે જ મહેનત કરીશ. મારે કોઈ ટ્યુશન કે વધુ સગવડની જરૂર નથી. તમે ચિંતા ના કરતા, હું તમને કોઈ ટેન્શન નહીં આપું. તમે જ્યારે થાકીને ઘરમાં આવો ત્યારે હું તમને હસતા મોંએ પાણીનો ગ્લાસ આપીશ. હું તમારી માટે સરસ સરસ રસોઈઓ બનાવતા શીખીશ. પરંતુ તમે કંઈ બોલતા કેમ નથી? દાદી, દાદી, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો, કુળદીપક, પરંતુ હું તમારું કુળનું નામ રોશન કરીશ. હું રાત્રે તમારા પગ દબાવી આપીશ. પરંતુ દાદી, તમે પણ એક સ્ત્રી જ છો, મારી મમ્મી પણ એક સ્ત્રી જ છે, તો મારી સાથે આવો ભેદભાવ કેમ? કેમ તમે લોકો કંઈ બોલતા નથી? દાદા, દાદા, તમે તો આ ઘરના વડીલ છો, તમે તો કંઈ બોલો. તમે તો આ લોકોને સમજાવો. તમે જે ભગવાનના મંદિરે જાઓ છો એ ભગવાને બનાવેલી સુંદર સુંદર દુનિયા મારે જોવી છે. મારે પણ મારી માના ખોળામાં આળોટવું છે. પપ્પાની આંગળી પકડીને ચાલવું છે. તેમની કમર પર બેસીને ઘોડો ઘોડો રમવું છે. મારે પણ આ પક્ષીના મીઠા મધુર અવાજો સાંભળવા છે. આ પૃથ્વી પર પાપા પગલી ચાલવું છે. મારે પણ આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. મમ્મી, બચાવ. પપ્પા, બચાવ. મારે બી જીવવું છે. નમસ્તે. બેટી બચાઓ ઓર બેટી પઢાઓ.